નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. ઘણીવાર હેલ્ધી વસ્તુઓ સ્વાદમાં સારી નથી હોતી, પણ ફોરએવર એલોપીચીસે સાબિત કર્યું છે કે હેલ્થ પણ ટેસ્ટી હોઈ શકે છે. બાળકોથી લઈને વડીલો સુધી આ ડ્રિંક શા માટે દરેકની પહેલી પસંદ છે અને એવા કયા ખાસ ફાયદા છે જે આ બોટલમાં છુપાયેલા છે. આજે આ વિડીયોમાં આપણે એ બધું વિગતવાર જાણીશું, જેમાં આપણે 4 વિષયો પર વાત કરવાના છીએ. સૌથી પહેલા એલોપીચીસના મુખ્ય ઘટકો, એલોપીચીસના ફાયદા, એલોપીચીસ કેવી રીતે ઉપયોગ કરવો અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સૌથી પહેલા વાત કરીએ તો મુખ્ય ઘટકો. સ્ટેબિલાઇઝ એલોવેરા ઇનર લીફ જેલ, જે એલોપીચીસમાં 84.5% હોય છે. સ્ટેબિલાઇઝ એટલે કે એલોવેરાના પાનમાંથી જેલ કાઢ્યા બાદ એની શુદ્ધતા અને ગુણધર્મો જળવાઈ રહે તે માટેની ખાસ. ત્યારબાદ એમાં એસિડિટી રેગ્યુલેટર એટલે કે સાઇટ્રિક એસિડ બી એડ હોય છે, જે એલોપીચીસનું પીએચ લેવલ જાળવી રાખે છે, જેથી તે જલ્દીથી ખરાબ નથી થતું. ત્યારબાદ એન્ટીઓક્સિડન્ટ એટલે કે એસ્કોર્બિક એસિડ. એલોવેરા જેલ હવામાં આવતા જ કાળું પડવા લાગે છે. એસ્કોર્બિક એસિડ જેલને કાળું પડતા અટકાવે છે અને તેનો કુદરતી રંગ અને સ્વાદ જે છે જાળવી રાખે. નેચરલ પીચ પ્યુરી એટલે કે સ્વાદ વધારવા માટે અને વિટામિન એ મેળવવા માટે કુદરતી પીચનો ઉપયોગ થાય છે. ફ્રક્ટોઝ એટલે કે સ્વીટનર, કુદરતી રીતે ફળોમાંથી મળતી મીઠાશ છે, જે કૃત્રિમ ખાંડ વગર એલોપીચીસને સ્વાદિષ્ટ બનાવે છે અને શરીરમાં તરત જ શક્તિ આપે છે. કુદરતી સફેદ દ્રાક્ષનો રસ સ્વાદ વધારો કરે છે અને વધારાના એન્ટીઓક્સિડન્ટ જે છે પૂરા પાડે છે. આ હતા એલોપીચીસના મુખ્ય ઘટકો. ત્યારબાદ વાત કરીએ તો એલોપીચીસના ફાયદા. આમાં 84.5% શુદ્ધ એલોવેરા જેલ હોય છે, જે આંતરડામાં જામેલો કચરો સાફ કરે છે, ખોરાક પચાવવાની શક્તિ વધારે છે અને પેટને અંદરથી સાફ રાખીને હળવું બનાવે છે. આંતરડામાં જામેલો જૂનો કચરાને સાફ કરે છે, જેથી ખોરાકનું પોષણ લોહીમાં બરાબર ભળે છે અને પેટ હળવું રહે છે. આપણે જે હેલ્ધી ખોરાક ખાઈએ છીએ એમાંથી જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ખેંચીને લોહીમાં ભેળવવાનું કામ કરે છે, જેથી શરીરને ખાધેલું ખોરાકનું પૂરું પોષણ મળે છે. શરીરની બીમારીઓની સામે લડવાની તાકાત વધારે છે, જેથી તમે વારવાર બીમાર પડતા નથી અને તંદુરસ્ત રહો છો. શરીરને કોઈ પણ કેમિકલ વગર કુદરતી રીતે શક્તિ આપે છે, જેથી તમે દિવસભર થાક અનુભવ્યા વગર પૂર્તિમાં રહો છો. પેટમાં થતી બળતરા શાંત કરે છે અને આંતરડાની સફાઈ કરી વર્ષો જૂની કબજિયાત અને ગેસ જેવી તકલીફોને કાયમી દૂર કરે છે. એલોવેરા પેટની અંદરના ભાગમાં પડેલા ઝીણા ચાંદા કે સોજાને કુદરતી રીતે રૂઝાવે છે અને એસિડિટીના કારણે થતી બળતરા શાંત કરે છે. શરીરના પોષક તત્વોનું શોષણ વધારે છે, જેથી ખોરાકમાંથી મળતી શક્તિ લોહીમાં ભળે છે અને તમે આખો દિવસ તાજગી અને સ્ફૂર્તિ અનુભવો છો. એમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે આંખોનું તેજ વધારે છે, રાત્રે જોવામાં મદદ કરે છે અને વધતી ઉંમરમાં આંખોમાં આવતી નબળાઈ અટકાવે છે. એ આંખોના રક્ષણ માટે કુદરતી કવચ છે, જે રેટિનાને સ્વસ્થ રાખી દૂર અને નજીકની જોવાની શક્તિને તેજ બનાવે છે. એમાં રહેલા વિટામિન સી શરીરના કોષોને નુકસાનથી બચાવે છે અને અંદરથી એટલા મજબૂત બનાવે છે કે નાની મોટી બીમારી તમારી નજીક નથી આવતી. બાળકોને જરૂરી પોષણ આપે છે, જે તેમના હાડકાં મજબૂત કરે છે અને તેમની યાદશક્તિ વધારે છે. બાળકના મગજને શાંત અને સક્રિય રાખવામાં મદદ કરે છે, જેથી તેના રોજિંદા વ્યવહાર અને માનસિક વિકાસમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. તે શ્વાસ નળીમાં જમા થયેલા કચરાને દૂર કરી ફેફસા ચોખ્ખા કરે છે, જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે અને અસ્થમા કે શ્વાસની તકલીફોમાં રાહત મળે છે. ફેફસામાં જમા થયેલા ધુમાડાના ઝેરી તત્વોને સાફ કરવામાં મદદ કરે છે અને ધૂમ્રપાનથી નબળા પડેલા ફેફસાના કોષોને ફરીથી સ્વસ્થ બનાવે છે. તે વિટામિન ઈ ધરાવે છે, જે મગજના કોષોને સુરક્ષિત રાખે છે, જેથી યાદશક્તિ તેજ થાય છે અને કોઈ પણ કામ કરવામાં મન લગાડવાની શક્તિ વધે છે. તે શરીરમાં પ્રોટીન અને પોષણનું પ્રમાણ જાળવી રાખે છે, જેનાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે, વાળ મજબૂત બને છે અને નખ તૂટતા અટકે છે. એમાં રહેલા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ શરીરના કોષોનું નુકસાન થતું અટકાવે છે અને
શરીરમાં ગાંઠ કે ખરાબ કોષોને વધતા રોકવાની મદદ કરે છે. લોહીનું પરિભ્રમણ સુધારે છે અને નસોમાં જમા થયેલા ખરાબ કચરાને દૂર કરી હૃદય પર દબાણ ઓછું કરે છે, જેથી હાર્ટ લાંબા સમય સુધી મજબૂત રહે છે. લોહીને અંદરથી સાફ કરે છે, જેથી ચહેરા પર કુદરતી ગ્લો આવે છે, ખીલની સમસ્યા ઘટે છે અને શરીર દેખાવમાં તંદુરસ્ત અને આકર્ષક બને છે. ટૂંકમાં વાત કરીએ તો એલોપેચિસ નાના છોકરાઓ માટે બેસ્ટ છે, જેમને નાની ઉંમરમાં આંખોમાં નંબર હોય, શરીરનો વિકાસ ન થતો હોય અથવા તો અશક્તિ રહેતી હોય કે કોઈ માનસિક સમસ્યા હોય, એનો એલોપેચિસ એકવાર જરૂર ઉપયોગ કરવો જોઈએ. આ હતા એલોપેચિસના ફાયદા. ત્યારબાદ વાત કરીએ કે એલોપેચિસનો ઉપયોગ કેવી રીતે કરવો. રોજ સવારે ભૂખ્યા પેટે એટલે કે નૈણા કોઠે તમારે 40 થી 50 ml પીવું. ત્યારબાદ 10-15 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં અને 10-15 મિનિટ પછી હળવું ગરમ પાણી પીવું. ને યાદ રાખજો કે આખો દિવસમાં જેટલું તમે હળવું ગરમ પાણી પીશો અથવા તો પાણી પીશો તો એટલું જ વધારે તમને જે છે એલોપેચિસ ફાયદો કરશે. ત્યારબાદ વાત કરીએ તો એલોપેચિસ ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત. એલોપેચિસ પ્રેગ્નન્ટ સ્ત્રીઓને ઉપયોગ ન કરાવવું અથવા તો પ્રેગ્નન્સીનો જે પ્લાન કરતા હોય એમને બી ઉપયોગ ના કરાવવું. બોટલ તોડ્યા બાદ ફ્રીજમાં રાખવી. ડાયરેક્ટ સૂર્યપ્રકાશ આવે એવી રીતના બોટલ ના રાખવી. ડાયાબિટીસવાળાએ આ પ્રોડક્ટ ઉપયોગ કરવી નહીં. મિત્રો, આશા રાખું છું કે તમને ફોરએવર એલોપેચિસ વિશે આ માહિતી પસંદ આવી હશે. ફોરએવર એલોપેચિસ વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરીશ. અને હા, યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર.